भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठकी। ॐ ज्ञानमितिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरदरुणबिम्बफलधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रा कृष्णाद् परं किमपि तत्त्व अहं न जाने। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। સંસારમાં કોઈ પણ વ્યક્તિને જ્યારે કોઈ ચાકુ અથવા રિવોલ્વર બતાવીને એને શું કહે છે ખબર છે? હેન્ડ્સ અપ, તમારા બે હાથને ઉપર. એનો અર્થ શું છે કે તું મને શરણાગત થઈ જા, સમર્પિત થઈ જા, આવું કહે છે. એટલે જેવું એ ચાકુ લગાડે અથવા રિવોલ્વર બતાવે એટલે માણસ શું કરે? બે હાથ ઉપર કરી દે. એવી રીતે આપણે ભગવાનની કથા લગભગ સતત 4 દિવસથી આપણે સાંભળીએ છીએ. અને 4 દિવસ કથામાં જ્યારે ભગવાનનું મંગલાચરણ થાય એટલે છેલ્લે ભગવાનનું નામ લઈએ એટલે 2 હાથ ઉપર કરીએ છીએ. તો 2 હાથ ઉપર કરવાનો મિનિંગ, એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે ભગવાન, હું તમને પૂર્ણ સમર્પિત થઈ ગયો છું. બધું, આ સંસારની કોઈ વસ્તુ મારી પાસે નથી ને હું તમને સમર્પિત થઈ ગયો છું. તો તમે આ બદ્ધ જીવને સ્વીકાર કરી લો. હું કોઈ વસ્તુ, મારામાં કોઈ લાયકાત નથી, મારી અંદર કોઈ સારા ગુણ નથી કે હું કોઈ સારું કર્મ કરી શકું એમ સક્ષમ પણ નથી. પણ જો હું તમારી શરણમાં જતો રહ્યો ને
તો ગેરંટી છે કે તમે મને સતમાર્ગે લગાડશો, સારા માર્ગે લઈ જશો. એટલા માટે આવા ભાવથી ભગવાનની શરણાગતિ લેવી જોઈએ. મહાભારત તમે જોયું હશે, વાંચ્યું હશે. દ્રૌપદીની ભરી સભામાં લાજ લૂંટાવાની હતી અને એ સટ્ટામાં, શતરંજમાં 5 પાંડવો તો હારી ગયા હતા. એમની બધી પ્રોપર્ટી પણ બધી હારી ગયા. છેલ્લે દુર્યોધને કીધું કે આ બધું તમને મળી શકે એમ છે, હજી સુધી તમારી પાસે પાવર છે કે તમે આ વસ્તુને પ્રાપ્ત કરી શકો છો. શું વસ્તુ છે? જો દ્રૌપદીને તમે દાવ પર લગાડો અને કદાચ જો તમે જીતી જાઓ તો તમે અમારા જે દાસત્વ છો ને, અમારા દાસ બની ગયા છો ને, સેવક, એમાંથી હું તમને મુક્ત કરી દઈશ. ઇન્દ્રપ્રસ્થનું જે રાજપાટ છે ને એ પણ તમને હું આપી દઈશ. આ બધી વસ્તુ હું તમને પાછી આપી દઈશ. જેટલું તમે હારી ગયા છો ને એ બધું તમને આપી દઈશ. ખાલી એક વસ્તુ, જ્યારે એ દુર્યોધને દ્રૌપદીનું નામ લીધું ને એ 5 પાંડવ ઊભા થઈ ગયા અને ભીમ તો કહે છે કે તારી જીભ ખેંચી નાખીશ. પણ યુધિષ્ઠિર ધર્મ સંકટમાં ફસાયેલા હતા. એ વિચાર કરે છે કે મારા કારણે આટલી બધી સંપત્તિ હું હારી ગયો જુગારમાં, મારા કારણે આ મારા 4 ભાઈઓને મેં દાવ પર લગાડ્યા, હું પોતે દાવ પર લાગી ગયો. પણ જો આ દ્રૌપદીને હું દાવ પર લગાડું અને કદાચ જો હું જીતી ગયો તો બધી વસ્તુ મને મળી જશે. એટલે કે છે કે અતિ લોભ. આ જગતમાં તમારી પાસે જે વસ્તુ ન હોય અને એ વસ્તુ તમે પ્રાપ્ત કરવા જશો ને તો જે છે ને એ પણ જતી રહેશે. એટલે શાસ્ત્રમાં આપણા સાધુ સંતો આપણને શીખવાડીને ગયા છે કે જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહ્યું. ક્યારે જીવનમાં દુઃખ નહીં આવે. જે સ્થિતિમાં તમારા ભાગ્યમાં જે વસ્તુ તમને મળી છે ને એમાં તમે આનંદથી, તમે સુખીથી રહી શકો છો. પણ વધારે વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એટલે જ માણસને દુઃખ આવે છે. દુઃખ તો આવે પણ દુઃખના ડુંગરાઓ આવે છે, એટલું દુઃખ. માણસ એક દુઃખને દૂર કરવા જાય એટલે બીજા 4 દુઃખ એની સામે પાછા આવી જાય. લો આ લાઇટ બિલ ભર્યું, આમ ઘરનું ભાડું ભર્યું, બધું થઈ જાય એટલે પછી કે છોકરાને આટલા આખા વર્ષના પૈસા ભરવાના છે, ચોપડા લાવવાના છે, ટ્યુશન ફી ભરવાની છે, ઘર વેરો ભરવાનો છે, સિલિન્ડરનો બાટલો પતી ગયો છે. એટલે માણસ વિચાર કરે કે એક દુઃખને હું દૂર કરવા ગયો તો બીજા 10 દુઃખ મારી સામે આવીને ઉભા રહ્યા છે. એટલે કે છે કે પદમ પદમ યદ વિપદામ, ડગલે ને પગલે માણસને શું મળે છે? વિપદામનો અર્થ છે કે દુઃખ મળે છે. અને આ દુઃખમાંથી નીકળવા માટે એક જ રસ્તો છે, ભગવાનની શરણ. જ્યારે કોઈ ભગવાનને સમર્પિત થઈ જાય ને તો એ જીવ સુખી બની શકે છે. યુધિષ્ઠિર દ્રૌપદીને દાવમાં લગાડી, દાવ પર લગાડી અને દ્રૌપદીને પણ હારી ગયો યુધિષ્ઠિર. ત્યારે દુર્યોધનને બહુ ક્રોધ હતો. એટલે દુર્યોધન દુશાસનને કહે છે કે હે દુશાસન, જાઓ જલ્દી અને દ્રૌપદીને પોતાના મહેલમાંથી લઈ અને આ રાજસભામાં લઈ આવો. વેદ વ્યાસજી લખે છે કે એ સમયે દ્રૌપદી રજસ્વલા હતી, માસિક ધર્મમાં, અને એ સ્ત્રીને કોઈ અડી ન શકે. એક બાજુ રૂમમાં, મહેલમાં અલગ હતી, એક વસ્ત્ર પહેરેલું. અને દ્રૌપદીને દુશાસન પકડીને લાવે છે. દ્રૌપદીના વાળ બહુ લાંબા હતા, કારણ કે દ્રૌપદી સતી નારી હતી. જે સતી નારી હોય એ જીવનમાં ક્યારે પણ એના વાળ કાપે નહીં. જે સ્ત્રી જીવનમાં ક્યારે કાતરથી એના વાળ ન કાપ્યા હોય ને એ સતી સ્ત્રી છે આ કળિયુગની અંદર.
આવું આપણા વેદ કે છે ગેરંટી સાથે. આજે કેમ બધાના ઘણી જગ્યાએ કમોત થાય છે, એનું કારણ શું છે? એનું કારણ આ છે, સ્ત્રીના વાળ એ જાતે જ કાપે છે, પણ એ જેટલા વાળ કાપે, આ વેદનું પ્રમાણ હું કાઢીને તમને બતાવીશ. જેટલા વાળ એ કેસ કાપે છે ને એના પતિનું આયુષ્ય કાપી રહી છે. આવું આપણું સનાતન વેદ કે છે. જીવનમાં પહેલી વાર આ વસ્તુ સાંભળી હશે. આ બધું સાંભળો, કથા વાંચો, સાંભળો તો બધું ધીરે ધીરે બહુ બધું જ્ઞાન અને નોલેજ મળે છે વેદોની અંદર. દુશાસન એ દ્રૌપદીને વાળ પકડીને લાવે છે. દ્રૌપદી ના પાડે છે કે તું મને મત અડજે, ન કે તું મને અડીશ ને તો તારું ખેદાન મેદાન થઈ જશે. કારણ કે એક સતી સ્ત્રીને કોઈ સ્પર્શ કરે ને, અડે ને, એની પરવાનગી વગર તો નિશ્ચિત એનું નખોદ થઈ જાય છે. પણ દુશાસન કે છે ને કે દુશાસનને બુદ્ધિ વિપરીત થઈ ગઈ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. દુશાસને એના વાળ જે લાંબા હતા ને એના વાળ પકડી લીધા. વેદમાં એ પણ લખેલું છે મહાભારતમાં કે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીના, પારકી સ્ત્રીના કોઈ વાળ પકડે ને તો પણ એનું આયુષ્ય ઘટી જાય છે. અને એ જ ક્ષણે જ્યારે દુશાસને દ્રૌપદીના વાળ પકડ્યા હતા, એ જ ઘડીએ દુશાસનનું ત્યાં ને ત્યાં મોત આવી ગયું હતું. ખાલી એ નામનો જીવતો હતો. અને દુશાસન એને વાળ ખેંચીને ખેંચતા ખેંચતા છે ને એ રાજસભામાં લઈ ગયો છે. ઘણી વાર આ પ્રસંગ તો તમે સાંભળ્યો હશે, જોયો હશે, કદાચ વાંચ્યો પણ હશે. પણ આમાંથી એક તારણ, એક વસ્તુ આવે છે કે ઘણા લોકો એ વિચાર કરતા હશે કે કેવો હળહળતો કળિયુગ આવ્યો છે. હમણાં લોકો વાતો નહીં કરતા. લોકો કહે કે કેટલો બધો કળિયુગ આવ્યો છે, ઘોળ કળિયુગ આવ્યો છે. પણ ઘોળ કળિયુગ નથી. આ દ્વાપર યુગમાં આ ઘટના ઘટેલી છે કે જે સમયે ભગવાન હયાત હતા અને એ સમયે આ ઘટના ઘટેલી છે. આ જાણો આ વાતને કે પોતાના જ કુળની, પોતાના જ કુટુંબની વહુને પોતાના જ ઘરના લોકો શું કરી રહ્યા છે? ભરી સભામાં નગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના જ કુટુંબીઓ અને પોતાની જ રાજસભામાં, પોતાના જ મહેલમાં આજે આ ઘરના લોકો એની લાજ લૂંટાવા જઈ રહ્યા છે. આવું કળિયુગમાં કોઈ જગ્યાએ થઈ શકે? કોઈ થયું છે? આજ સુધી થયું હોય તો મને બતાડો કોઈ એક કેસ થયો હોય કે સરેઆમ 40,000 ખુરશીઓ લાગી હોય અને એટલી બધી પ્રજાની વચ્ચે એ દ્રૌપદીની લાજ લૂંટાણી હતી. કયા યુગમાં? દ્વાપર યુગમાં. કહેવાનું તાત્પર્ય હું તમને એટલા માટે કહું છું કે તમે કોઈ પણ યુગમાં રહો, પણ તમે જો સારું જીવન જીવો ને તો તમે સતયુગમાં જીવન જીવી રહ્યા છો. ગેરંટી છે, તમે સતયુગમાં જીવન જીવી રહ્યા છો. દ્રૌપદી પોતાની સાડી, પોતાની લાજ બચાવીને એને ઘસીટતા ઘસડતા રાજમહેલમાં લાવ્યા છે. દુશાસનને એ દ્રૌપદીનું જ્યારે મોઢું જોયું ને એટલે એને બહુ ક્રોધ આવ્યો અને દુશાસનને કહે છે, દુશાસન એને નગ્ન કર, આખા વસ્ત્ર કાઢી નાખ અને એને મારી જંઘા ઉપર બેસાડ, સાથળ ઉપર બેસાડ. જ્યારે આવી વાત કરી એટલે દુશાસન છે ને સાડી ખેંચવા જાય, પણ દ્રૌપદીએ સાડી ખેંચી લીધી અને સર્વપ્રથમ ભીષ્મ પિતામહ પાસે ગઈ. કારણ કે એ સભામાં સૌથી વરિષ્ઠ હોય તો ભીષ્મ દેવ હતા. ભીષ્મ પિતામહ પાસે ગઈ અને દ્રૌપદી બે હાથ જોડીને વિનંતી કરે છે કે હે દાદા, હું તમારા કુળની વહુ છું અને તમે ધારો ને તો આ જ ઘડીએ તમે મારી લાજ બચાવી શકો છો, આ તમારા હાથમાં છે. પણ ભીષ્મ પિતામહે નીચું મોઢું કરી દીધું. દ્રૌપદી સમજી ગયા કે આ પણ ગુલામ બની ગયા છે. એમના ગુરુ, જે કુળ ગુરુ હતા દ્રોણાચાર્ય, અને દ્રોણાચાર્ય પાસે જઈને એ
દ્રૌપદી યાચના કરે છે કે હે ગુરુદેવ, હા, આ તમારા જેટલા શિષ્યો છે અને એમની હું પત્ની છું, અને તમારું કર્તવ્ય બને છે, કારણ કે તમે કુળ ગુરુ છો અને ગુરુની આગળ એક અબલા નારીની લાજ લૂંટાતી હોય અને તમે જોઈ રહ્યા છો, તો તમે આ વહુની, આ દીકરીની રક્ષા કરો. તમે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કેટલા કેટલા અતિરથી મહારથી એ સભામાં બેઠા હતા, પણ બધાએ માથું નમાવી દીધું, નીચું કરી દીધું. એનો અર્થ છે કે અમે કોઈ મદદ કરવામાં સમર્થ નથી. 5 પતિઓ તો પહેલેથી જ મોઢું નીચું હતું. 5 પતિઓનું મોઢું પહેલેથી નીચું હતું. ત્યારે સૌથી છેલ્લે ધૃતરાષ્ટ્ર મહારાજ પાસે ગઈ, કારણ કે એને છેલ્લી આશા એ હતી કે આ બચાવે તો બચાવે. પણ ધૃતરાષ્ટ્ર મહારાજ તો ભૌતિક રીતે પણ આંધળા હતા અને આધ્યાત્મિક રીતે પણ, ધર્મની રીતે આંધળા હતા, અને બહારથી તો આંધળા હતા જ, દ્રષ્ટિ હતી જ નહીં. ત્યારે દ્રૌપદી એને પોતાના ગુરુની, વેદવ્યાસ મહારાજની વાત યાદ આવે છે કે હે દીકરી, આ જગતમાં કોઈનો સહારો તને ન મળે તો દ્વારિકાધીશને તું યાદ કરજે, ભગવાનને યાદ કરજે, અને એ ભગવાન તારી રક્ષા કરશે. અને દ્રૌપદી એ મહેલની અંદર વચ્ચોવચ ઊભી છે અને દુશાસન એનો સાડીનો છેડો પકડી અને એને સાડી ખેંચવા જઈ રહ્યા છે. દ્રૌપદીએ તો પેલા પોતાની શક્તિ લગાડી, પોતાની શક્તિથી મોઢે સાડી બાંધીને સાડી પકડીને, પણ એ સ્ત્રી શું કરી શકે એક પુરુષની આગળ? દુશાસનની પાસે 2000 હાથીનું બળ હતું, એટલો બળવાન હતો દુશાસન. અને 2000 હાથીનું બળ રાખવા વાળો દુશાસન પોતાના હાથેથી સાડી ખેંચવા જાય છે, એમાં દ્રૌપદીનું ક્યાં ચાલવાનું છે? ત્યારે એના ગુરુની વાત એને યાદ આવે છે કે આ જગતમાં જ્યારે કોઈનો સહારો ન મળે ને, તો એ ભગવાનને યાદ કરજે. એટલે દ્રૌપદીએ 2 હાથ ઊંચા કરી અને ભગવાનને પોકારે છે, હે ગોવિંદ દ્વારિકા વાળા, પાહી પાહી જગતપતે, હે જગતના નાથ, તમે મારી રક્ષા કરો. અને ભગવાન આવી અને એની રક્ષા કરે છે. એ તો દ્વારકાના સિંહાસનમાં, અંદર મહેલમાં સુતાતા સિંહાસન ઉપર, અને જ્યારે આ વાત, આ શબ્દ દિલ્હી હસ્તિનાપુરથી ક્યાં પહોંચ્યો? કાઠિયાવાડમાં, દ્વારકા નગરીમાં. અને એ શબ્દની ધ્વનિ ભગવાને સાંભળી કે મારા કોઈ ભક્તે મને પોકાર્યો છે, મને યાદ કર્યો છે, તો મારે એની રક્ષા કરવા જવું પડશે. ધડામ દઈને ઊભા થયા અને ઊભા થઈને સૌથી પહેલા વસ્ત્રને આદેશ આપી દીધા. સર્વપ્રથમ વસ્ત્રને આદેશ આપ્યા અને એના પછી ભગવાન દોડે છે કે હું મારે બેનની રક્ષા કરવા જાઉં, કારણ કે દ્રૌપદીનું બીજું નામ હતું કૃષ્ણા. દ્રૌપદીનું બીજું નામ શું હતું? કૃષ્ણા. મારી બેનની રક્ષા કરવા માટે મારે જવું છે. ભગવાન દોડે છે, ગરુડજી આવ્યા અને ગરુડજી કહે છે કે મારી પર બેસો, 2 પાંખ મારું તો સીધો હસ્તિનાપુર પહોંચાડી દઉં, એક જ સેકન્ડમાં. મનની ગતિએ ચાલવા વાળા ગરુડજી. ત્યારે ભગવાન કહે છે કે ગરુડ, આજે તારી ગતિ પણ મને ધીમી લાગે છે, કારણ કે થોડી વાર પણ જો થઈ ગઈ તો ત્યાં મારી બેનની લાજ લૂંટાઈ જશે. આકાશમાં વર્ણન છે. આમ વેદવ્યાસ મહારાજ લખે છે કે સર્વપ્રથમ વસ્ત્ર જાય છે, એના પછી ભગવાન જાય છે, અને ગરુડજી એટલી વેગમાં ભગવાન જઈ રહ્યા છે, દોડી રહ્યા છે. અને ભગવાને એ દ્રૌપદીના કેટલા ચીર પૂરા કર્યા? 999 ચીર પૂરા કર્યા. આપણા સંતો કે છે ભગવાને વસ્ત્રને આમ આદેશ આપી દીધો, વસ્ત્ર નીકળ્યા કરે છે. દુશાસન સાડી ખેંચે છે. સાડી ખેંચતા ખેંચતા પહાડ બની ગયો હસ્તિનાપુરમાં. અને જ્યારે પહાડ બની ગયો, દુશાસન મોઢામાંથી ફેણ આવી ગયો, જેમ બળદને આવે ને એમ 2000 હાથીનો બળ રાખવા વાળો આજે થાકી ગયો. એટલો સાડીઓનો પહાડ થઈ ગયો. અને વિચાર કરે છે કે ये साड़ी है કે नारी है કે साड़ी बनाने की फैक्ट्री है. ઓછી થતી જ નથી, કારણ કે સાડી તો 5.5 મીટરની હોય, એનાથી વધારે હોય નહીં. આજે સાડી ખેંચે છે દુશાસન
અને ધડામ દઈને પડી જાય છે. કારણ કે એ સાડી કોની હતી? ભગવાનની હતી. ભગવાનની સાડી કોણ કાઢી શકે આપેલી? દ્રૌપદી તો એને લાગી કે મારી લાજ કદાચ લૂંટાઈ ગઈ છે, પણ નહીં, ભગવાને આવીને એની રક્ષા કરી. કારણ કે એને કોણે પોકાર્યા હતા? ભગવાનને પોકાર્યા હતા. અંત સમય નિશ્ચિત ભગવાન આવે છે. અવશ્ય રક્ષીબે કૃષ્ણ. ભગવાન તમારી રક્ષા કરશે, પણ તમને પૂર્ણ ભગવાન પર વિશ્વાસ હોય તો રક્ષા કરે. એક કહેવાય અનન્ય ચિંતયંતો માન. ભગવદ્ ગીતાનું પ્રમાણ ભગવદ્ ગીતામાં 10મા અધ્યાયમાં 23 નંબર શ્લોક તમે વાંચજો આજે. અનન્ય ભક્તિની વાત આવે છે ભગવાન આ ભગવદ્ ગીતાની અંદર. આ ગીતામાં ભગવાન કે છે 10મો અધ્યાય 23 નંબર શ્લોક. ભગવાન કે છે કે અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષા નિત્યભિ યુક્તા નામ યોગક્ષેમ વહામ્યહમ. હે અર્જુન, જે અનન્ય ભાવથી મારું ભજન કરે છે, અનન્યનો અર્થ છે કે ન અન્ય, ભગવાન સિવાય બીજા કોઈની શરણમાં ન જાય, એને કહેવાય અનન્ય ભક્તિ. પણ સંસારના માણસોને તો વાત જ જવા દો. શનિવારે હનુમાનજી મહારાજ પાસે જાય, રવિવારે સૂર્ય દેવતા પાસે જાય, સોમવારે ભોળાનાથ પાસે જાય, મંગળવારે ગણપતિ પાસે જાય. દરેક દેવ ઝાપડી માન ના મટ્યું કહો વતાની મેલડી માન પકડો, મેલડી માન ના મેળાવે તો ફલોને પકડો, સધીમાં પકડો, શિવબતો, આ બધું આ સંસારના માણસોની આ દશા હોય. ના મેળ પડે કોઈ ના હોય, મેળ પાડો. જો મેળ આવે ઈ એક મૂળને પકડો. શાસ્ત્ર વેદ કે છે અને મૂળ છે ભગવાન છે. કોઈ પણ વેદ, ઉપનિષદ, પુરાણ, કોઈ પણ વસ્તુ લઈ લો, ગીતા, રામાયણ, મહાભારતે ચૈવ આદિ મધ્ય તથા અંત હરિ સર્વત્ર ગીયતે. તમે કોઈ પણ વેદ, પુરાણ, ઉપનિષદ કાઢી નાખો, એમાં આદિ મધ્ય અને અંતમાં હરિ સિવાય, ભગવાન સિવાય પગ મૂકે. વહાં ધરું મેં હાથ, પીછે પીછે મેં ડોરું, કભી ન છોડું સાથ. હું રાત દિવસ એની પાછળ પાછળ રહું છું. એને કોઈ પણ પ્રકારનું કષ્ટ હું પડવા નથી દેતો. દ્રૌપદીની લાજ બચાવી અને દ્રૌપદી ભગવાનને યાદ કરે છે. ભગવાનને થોડો ઠપકો તો આપે ને, કે આટલી બધી વાર કેમ કરી આવવામાં? ભગવાનને આમ પ્રેમથી કીધું કે હે કૃષ્ણ, હે ભૈયા, હે ભાઈ, તમે આવવામાં આટલી બધી વાર કેમ કરી? ત્યારે ભગવાન કહે છે કે હે કૃષ્ણ, હે દ્રૌપદી, હું તો તારી બાજુમાં જ ઉભો હતો, પણ તે શું કીધું કે હે ગોવિંદ દ્વારિકાવાસી. એટલે મારે દ્વારકા વાળા બનવું પડે ને. મારો ભક્ત જે ભાવથી મને ભજે એને એ ભાવથી દર્શન દેવા પડે. બાકી હું તો મારા ભક્તને બાજુમાં રાત દિવસ સાથે ને સાથે રહું છું. એટલે મારે પહેલા ક્યાં જવું પડ્યું? દ્વારકા જવું પડ્યું. દ્વારકાથી આવ્યો એટલે થોડું મોડું થયું, બાકી મારા ભક્તની રક્ષા કરવા માટે હું જરાય ચૂકતો નથી. આવી રીતે ભગવાને જ્યારે વાત કરી, દ્રૌપદી હસે છે. દ્રૌપદીના ચીર પૂરા કર્યા. ભગવાન યાદ કરે છે એ વસ્તુને કે હે દ્રૌપદી, તને યાદ છે કે જ્યારે મને થોડીક આંગળી પર ઈજા થઈ હતી, થોડુંક લાગ્યું હતું, તે તારી સાડીની કોઈ પરવા નહોતી કરી કે આ શેલું છે, મોંઘા ભાવનું. આપણે કદાચ કોકને લાગ્યું હોય લાગે જૂનું મોહોતું હોય તો લાવજે, પેલા હોગવા જાય. હાલો કોઈ થોડો ફાડે, કોઈ ના કરે. ચોક ગોદડામાં કે ચોક અંદર નેચે, ચોક મોચા નેચે, ચોક પેલા હોગવા જાય. કદાચ ભગવાનને આવું થયું હોય તો. પણ દ્રૌપદીએ કોઈ વસ્તુ ન જોઈને તરત જ એની કિંમતી સાડી જે હતી ને ફાડી અને એ પટ્ટી બાંધે છે હાથ ઉપર. ત્યારે ભગવાને દ્રૌપદીને વચન આપ્યું હતું કે આમાં જેટલા રેસાઓ, જેટલા દોરાઓ છે ને એટલા હું તારા ચીર પૂરા કરીશ. ભગવાને આ વચન આપ્યું હતું. તો શરૂઆત આપણી કથાની ક્યારે થઈ હતી? બે હાથ ઊંચા કરવાની. કે જ્યારે આપણે પ્રભુને યાદ કરીએ
એટલે બે હાથ ઊંચા શા માટે કરીએ છીએ ભગવાનનું નામ લેતી વખતે? કે ભગવાન, હું તમને પૂર્ણ સમર્પિત છું. મારી પાસે કોઈ સારી વાણી નથી, સારો કંઠ નથી, કે હું કોઈ સ્તુતિ કરવાને લાયક નથી, પણ મારી પાસે એક વસ્તુ છે કે શરણાગતિ છે. હું તમને સમર્પિત છું. બસ આ ભાવ છે. આવી રીતે મહાભારતની દ્રૌપદીની મેં તમને કથા કીધી. આજે એક ભાગવતમાંથી એક પ્રસંગ લેવો છે. પુસ્તકો અહીંયા લેવાના છે અને 18 પુસ્તક એમને જેને આપવાના છે એનું હું નામ જાહેર કરીશ અને એ એમના ધર્મપત્ની એમના હાથે આપશે અને પછી બીજાને પોતાને આ કિંમત લેવા હોય લઈ શકે. કોઈ વાંધો એટલે પુસ્તકના પહેલા પાને લાલ પેનથી નામ લખી શકાશે. ચાલો લખીને આપી દે. ઓકે સારું. એ તો ખોલ નાખો. ખોલી લખી દે. આવું લખાઈ. આજે ભાગવતનો એક પ્રસંગ આપણે લેવો છે અને પ્રસંગમાં ઘણી બધી વસ્તુઓ શીખવાની છે. કે આ પ્રસંગમાં ભગવાન ઋષભદેવ પોતાના 100 પુત્રોને ઉપદેશ આપે છે. ઋષભદેવ ભગવાન કેટલા સુંદર એમને ઉપદેશ આપેલા છે. ઋષભદેવ ભગવાન નાભી રાજાના પુત્ર હતા. નાભી રાજાના પુત્ર હતા અને એમની માતાનું નામ હતું મેરુ દેવી. પણ પતિ અને પત્ની એટલું પવિત્ર જીવન જીવતા કે જેની વાત મત પૂછો. એનું વર્ણન હું તમને કરું ને કે એવું કળિયુગમાં કોઈ જીવન ન જીવી શકે, એટલું પવિત્ર જીવન જીવવાવાળા હતા. અને સંસારમાં જેટલો ત્યાગ હશે આપણા જીવનમાં, જેટલી મર્યાદા બોલવામાં, ચાલવામાં, ખાવા પીવામાં, ઊંઘવામાં, હરેક કાર્યમાં મર્યાદા હશે ને, તો આપણું જીવન એટલું પવિત્ર બનશે, ઉજ્જવળ બનશે અને આપણા સંતાનો જે છે ને આવનારા, એ સર્વશ્રેષ્ઠ બનશે, દુનિયામાં નામ ઊંચું કરશે. આજે આ આખી પૃથ્વીનું નામ શું હતું ખબર છે? પહેલા કયું વર્ષ કહેવાતું? અજનાબ વર્ષ કહેવાતું. પણ એમના ઋષભદેવના સૌથી મોટા પુત્રએ 1 કરોડ વર્ષ સુધી રાજપાટ કર્યું. આ પૃથ્વી પર કેટલું કર્યું? 1 કરોડ સહસ્ત્ર, અહીંયા આગળ આવશે કે 1 કરોડ વર્ષ સુધી એમને રાજપાટ કર્યું. અને 1 કરોડ વર્ષ સુધી રાજપાટ કર્યું એટલે આખી પૃથ્વીનું નામ શું પડ્યું ખબર છે? ભારત દેશ. એ તો હવે ભાગલા પડે એટલે બાકી આખી પૃથ્વીને ભારત તરીકે ઓળખાતા. અને ભરત રાજાએ એટલું સુંદર રાજપાટ કર્યું હતું. એટલે ઋષભદેવ ભગવાને જ્યારે 100 સંતાનોની ઉત્પત્તિ કરી તો સૌથી મોટા પુત્ર હતા, એમનું નામ હતું ભરત. બીજા 9 સંતાનો ઉત્પન્ન થયા, એ 9 કવિ થયા, 9 યોગેશ્વર થયા. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, ચબન, કરભાજન, આવી રીતે 9 યોગેશ્વરો થયા. અને આ 9 યોગેશ્વરે જનક મહારાજને જનકપુરમાં બહુ સુંદર ગૃહસ્થ જીવનનો ઉપદેશ આપ્યો છે, ભાગવત ધર્મનો. અને એ ભાગવત ધર્મ તમારે જાણવો હોય તો એ ભાગવત ધર્મ ભાગવત શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં 2જો અધ્યાય છે, એ વાંચો તો. 10મ સ્કંદમાં તો ભગવાનની 90 અધ્યાયમાં લીલાઓ છે, પણ 11મો સ્કંદ જ્યારે તમે વાંચો તો 2જા અધ્યાયમાં જનક મહારાજ અને 9 યોગેશ્વરનો સંવાદ છે. એમાં જનક મહારાજ કહે છે કે ફર્સ્ટ નંબરનો ભક્ત કોને કહેવાય? ઉત્તમ ભક્ત, શ્રેષ્ઠ ભક્ત. મધ્યમ ભક્ત કોને કહેવાય? ભગવાનનો. અને કનિષ્ઠ ભક્ત કોને કહેવાય? એનું વર્ણન કરે છે. આવા અલગ અલગ ભક્તોનું ચરિત્રનું વર્ણન એ ભાગવતમાં 11મા સ્કંદમાં જનક મહારાજ પૂછે છે અને કવિ, હરિ, અંતરિક્ષ આ 9 યોગેશ્વરો એનો ઉત્તર આપે છે. તો 10 પુત્રો થયા અને બીજા 9 પુત્રો 9 દ્વીપોના રાજા થયા. 9 દ્વીપ હતા ને, એ 9 દ્વીપના રાજા બન્યા.
અને એ પણ પિતાના આદેશ પ્રમાણે જ જીવન જીવ્યા. અને 81 પુત્રો જે હતા એ સંપૂર્ણ સૃષ્ટિના જેટલા પણ જીવોને સુખી કરવા માટે એમણે કર્મયોગનું અને કર્મકાંડનું બધું ભણ્યા અને સંસારના જીવોની શાંતિ માટે એમણે આખું જીવન સમર્પિત કરી દીધું. જો પોતાના માટે કોઈ કરતા નથી. આજે જેટલા પણ ભવિષ્યમાં જેટલા ભૂતકાળમાં થઈ ગયા એ બધા રાજાઓ કે ઋષિમુનિઓ પોતાના માટે જીવન ક્યારે નથી જીવ્યા. એ લોકો બીજાની માટે જ જીવન જીવ્યા છે. કળિયુગના જીવો કેવું છે? પોતાની માટે. તમારે જોવું જ જોઈ લો, ઘરની અંદર 4 મેમ્બર હોય ને, પતિ પત્ની દીકરો ને દીકરી, અને ઘરમાં ખાવાનું ઓછું હોય ને, રંધાણું હોય ને, તો ધણી હોય કે કોઈ બી હોય પહેલા પોતાનું ખાઈ લે. ચીડી તો અત્યારની આ દશા છે, જોવું જ જોઈ લેજો. નૂડલ્સ સારા બન્યા હતા તો ખાઈ લીધું. તમારે ખાવું તો રોટલી બનાવેલો. આવો સ્વભાવ કળિયુગના જીવનો છે કે હું સુખી થઈ જાઉં. ગરમી હોય ને પછી એસી ચાલતું હોય તો માણસ એસી આગળ ઉભો રહે. તમારે જો તો કુલર હોય, ઉનાળામાં લગ્ન હોય, મોટા કુલરો નહીં રાખતા લગ્નમાં, તો એની પાસે જ બોલો કોઈને વાયરો આવવા જ ન દે. જો કુલર હોય તો જ પાસે ખુરશી લઈને બેસી જાય. અને પાછું કુલર જેવું શરીરે હોય. કુલર ઊભા વધે તો સારું, પણ આડા વધે. ઊભા તો વધે જ કોઈ વાંધો નહીં હોય. એક તો હાઈટે ના હોય અને ચંપલે બધા ઊંચા ઊંચા પહેરે, એટલે પછી કે મોચ આવી જી. કહેવાનો ભાવ એ છે કે માણસોની આ દશા છે કે પોતે સુખી થવું છે, પણ હકીકતમાં શાસ્ત્ર એમ કે છે કે તમે જ્યારે કોઈ બીજા જીવને સુખી કરવાની ભાવના રાખો ને એટલું સુખ તમને મળશે. તમે અનુભવ કર્યો હશે ક્યારેક પણ કે તમારી અંદર હૃદયમાં જ્યારે બીજાને સુખી કરવાની ભાવના આવી હશે ને તો સુખ તમને મળ્યું હશે. અને તમારે કદાચ એવી ભાવના આવી જાય ને કે હું પોતે સુખી થઈ જાઉં અને બીજા ભલે મરતા, આવી ભાવના જ્યારે જીવનમાં હશે ને તો સૌથી દુઃખીમાં દુઃખી વ્યક્તિ હશે. હારું, હું આટલી બધી મહેનત કરું, મારી પાસે આટલા બધા પૈસા, હું મહિનાના 2 લાખ રૂપિયા કમાઉં છું, પણ સુખ શાંતિ બસ ચિંતા અને ઉપાધિના બધી વસ્તુઓથી હું ઘેરાયેલો છું. તમે જુઓ અમુક માણસો તો નાની ઉંમરમાં દાઢી ઢોળી થઈ જાય, વાળ ધોળા થઈ જાય, ચહેરાનો નૂર જે તેજ કહેવાય ને આખો ફીકો પડી જાય, એટલો કંટાળેલો. બધી વસ્તુ ઘરમાં બધી વસ્તુ હોય, ટીવી સેટ હોય, સોફા સેટ હોય, હોમ થિયેટરનો બધી વસ્તુનો સેટ હોય, પણ જે રહેવા વાળો એ અપસેટ હોય. જે અંદર રહેવા વાળો જે માણસ હોય બિચારો 24 કલાક તમારે જો એનું મગજ એટલું કંટાળેલું. આપણને એમ લાગે કે મોદી સાહેબ આખા ભારતનું એકલાને જ ટેન્શન આપ્યું છે, એટલો બધો દુઃખી હોય. સાંજે બેઠો હોય ને સોફા પર તો આવી રીતે બે શું કરું, કેટલો બોજો ને કેટલું ટેન્શન છે મારે. એટલા માટે કે છે કે આ ટેન્શનમાંથી, આ દુઃખમાંથી જો મુક્ત થવું હોય તો વેદો પ્રમાણે જીવન જીવવાની કોશિશ કરો કે હંમેશા બીજાને સુખી કરો. દિવાલ પર જ્યારે તમે બોલ મારો છો, દડો દિવાલ પર જ્યારે સામે તમે બોલ મારો તો જેટલી ઝડપથી તમે બોલ મારશો એટલી ઝડપથી એ રિટર્ન આવે છે. એવી રીતે શાસ્ત્ર કહે છે કે તમે જેટલું બીજાને સુખ આપવાની કોશિશ કરશો ને એનાથી ડબલ તમારા જીવનમાં સુખ આવશે. એટલા માટે આવો ભાવ રાખવો જોઈએ. પહેલાના સાધુ સંતો આવું જીવન જીવતા એટલે એ લોકો સુખી હતા. આપણા વડવાઓ, આપણા બાપ દાદાઓનું જીવન પણ તમે જુઓ કે એ લોકોની પાસે કોઈ મોબાઈલ નહોતો, કોઈ ગાડી નહોતી, કોઈ બંગલા નહોતા, કોઈ એસી કે પંખા કે કોઈ વસ્તુ નથી, કે કોઈ નૂડલ્સ કે મંચુરિયન કે કોઈ હારામાં હારી આઈટમો કોઈ ખાતા નહોતા, પણ લોકો કેટલા સુખી હતા. આપણે જેટલી ટેકનોલોજી, જેટલી સુવિધા, જેટલી આપણા જીવનમાં વધારે લાવી એટલું દુઃખ આપણા જીવનમાં વધારે આવ્યું છે, એટલું દુઃખ વધારે આવ્યું.
પેલા લોકો કેટલું શાંતિથી સારું ને પવિત્ર જીવન, ખાલી માત્ર 2 કલાક સવારે ખેતરમાં જાય અને સાંજે 2 કલાક, 4 કલાક જ ખાલી જાય, અને તોય આપણાથી સારું જીવન જીવતા, આપણાથી સારું જીવન જીવતા. આપણી બધી સુવિધા છે, રૂપિયાના ઢગલા છે, ઘરમાં હરેક ઘરમાં, રૂમમાં, બેડરૂમમાં બધી જગ્યાએ એસી લાગેલા છે, ગાડીઓ હારામાં હારી ગાડીઓ છે, જ્યાં જવું હોય બધી પ્રકારની, કબાટમાં હાડીઓ પડી છે, 20-20, 25-25 જોડી એક માણસને ચપ્પલ. પગ કેટલા છે? 2. ચપ્પલ કેટલા? 50 જોડી. જોડી હાડલા, પેન્ટ ને ડ્રેસ ને કેટલી પ્રકારની વસ્તુઓ. માણસ એક છે પણ એની પાસે સુવિધાઓ કેટલી બધી આવી ગઈ. પણ આટલી બધી સુવિધા હોવા છતાં પણ એ માણસ અધૂરો છે, દુખી છે. એ દુઃખ કોની પાસે કહેવા જાય? એટલે કે છે કે જીવનમાં તપસ્યા કરવાથી તમારા જીવનમાં સુખ આવશે, ભક્તિ આવશે. ઋષભદેવ ભગવાન પોતાના સંતાનોની ઉત્પત્તિ તો કરી, પણ સંતાનોને જ્ઞાન પણ આપ્યું. આપણું વેદ કહે છે કે તમે ગમે જેટલા સંતાનો ઉત્પન્ન કરો, પણ જો તમે એને ધર્મ તરફ અને ભગવાન તરફ ન વાળી શકો તો તમને એક પણ સંતાન ઉત્પત્તિ કરવાની ભગવાને ના પાડી છે. તમને હક જ નથી સંતાનની ઉત્પત્તિ કરવાનું. આવી રીતે શાસ્ત્ર આપણું કહે છે કે ઋષભદેવ ભગવાને જ્યારે 100 સંતાનોને ઉત્પન્ન કર્યા, સૌથી પહેલો ઉપદેશ આ 5મા અધ્યાયમાં કહે છે કે ઋષભદેવ ભગવાન પોતાના પુત્રોને ઉપદેશ આપવો અને પોતે અવધૂત ગ્રહણ કરવું. અવધૂત ગતિ, અવધૂતનો અર્થ છે કે એકદમ, અવધૂતનો એક સાદો મિનિંગ કહેવામાં આવે કે જેને સંસારમાં કોઈ પણ વસ્તુમાં રુચિ કે રસ ન હોય એને અવધૂત કહેવામાં આવે છે. ઋષભદેવ ભગવાન જ્યારે પોતાના સંતાનોને ઉપદેશ આપી અને ઘર છોડીને જતા રહ્યા, પોતાના દીકરા ભરતને રાજગાદી બેસાડ્યા અને પોતે ક્યાં ગયા? જંગલમાં જતા રહ્યા. એમને લાગ્યું કે મારે હવે શું કરવું પડે? મારે હવે સાધના કરવા જવું પડશે જંગલમાં. જ્યારે એક ગામથી બીજા ગામમાં જાય એટલે બધા લોકો એમને પૂછે, પણ એક શબ્દ બોલે. ગામના બધા છોકરાઓ એને શું મારે? પથરા મારે, એની પર થૂકે અને આવી બધી પ્રવૃત્તિ કરે, પણ એક શબ્દ પણ. અરે નાનાની ક્યાં વાત કરો, મોટા મોટા માણસો એને ગાળો આપે, મોટા મોટા માણસો ગાળો આપે. આપણને કોક થોડુંક કહી દેતો, તુકારે બોલી દેતો, હા નહીં, કોઈ એક શબ્દ પણ. હું તો કોઈનું એક ખસેક ઓભળતી કે ઓભળતો નથી. અમે કોઈ દાડ અમારા બાપનું ઓભળ્યું જ નથી, તારું શું ઓભળું? પોતાના ધણીને કહી દે. અમે કોઈ દાડ આવું ઓભળ્યું જ નથી. ચિયા ગોમનું પોણી શું, પછી શું કે? આ બધી વસ્તુઓ માણસ સંભળાવે બધાને. એટલે સંભળાવે, એટલા માટે સંભળાવે કે મારી બહુ ઊંચી પોસ્ટ છે, એટલે તારી આગળ કોઈ મારું કોઈ ચાલવાનું, જે બોલી ગયા પણ હવે પછી બોલતે વિચાર કરજે, એમ કે પોતાના ધણીને. જેમ પેલો ચા વાળો કેમ પેલો ચા ઉકાળી કેવો એને અંદરથી કસ કાઢીને પછી કેમ ફેંકી દે, એમ આ પતિ નહીં સમજતા પણ ચા પત્તી સમજે. અત્યારના જીવનની આ દશા છે કે પોતાના પતિને પતિ નથી સમજતી, પણ શું સમજે છે? ચા પત્તી. જેમ પેલો હોટલ વાળો કેમ ઉકાળી પછી બધું હાવ ભૂકો થઈ જાય, કસ નીકળી જાય, પછી શું કરે? ગરણામાંથી પેલી હોણસી લગાડી પછી કેમ નીચવીને બધો કસ કાઢી. એવી દશા છે. પણ બહુ સુંદર અને પવિત્ર જીવન જીવવું, સારું જીવન જીવવું. ઋષભદેવ ભગવાન પોતાના સંતાનોને આ ઉપદેશો આપે છે. નાયમ દેહો દેહ ભાજામ ત્રિલોકે
કષ્ટાન કામાન અર્હતે વિગભુજાન યે તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ શુદ્ધેત તસ્માત બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. પોતાના સંતાનોને કહે છે કે હે મારા પ્રિય પુત્રો, તમને જે આ દેહ મળ્યો છે, ઋષભદેવ ભગવાન કોણ થઈ ગયા? જૈનોના તીર્થંકર થઈ ગયા. અને આપણા 24 અવતારો જે આર્ય સંસ્કૃતિના છે એ ભગવાનના 24 અવતારોમાં એક ઋષભદેવ ભગવાનનો અવતાર ગણવામાં આવે છે. અને એ ઋષભદેવ પોતાના સંતાનોને આ ઉપદેશ આપે છે. નાયમ દેહો દેહ ભાજામ ત્રિલોકે. આ દેહ મનુષ્ય જીવન મળ્યું છે એ કૂતરા બિલાડા અને ભૂંડની જેમ ભોગ ભોગવવા માટે નથી મળ્યો. આ ઉપદેશ સૌથી પહેલો આપે છે. તો હે પિતા, આ મનુષ્ય શરીર શેના માટે મળ્યું છે? ત્યારે ઋષભદેવ ભગવાન કહે છે તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ. આ મનુષ્ય દેહ ભગવાનનું ભજન કરવા માટે મળ્યો છે, ભક્તિ કરવા માટે મળ્યો છે. તો ઋષભદેવ ભગવાન પોતાના સંતાનોને આ ઉપદેશ આપે છે. પણ મેં તમને એક કથા કહેવાની ભૂલી ગયો કે જ્યારે ઋષભદેવ ભગવાન જ્યારે એ જંગલના માર્ગે જતા અને ગામડામાં એક ગામથી બીજા ગામમાં જતા, એટલે લોકો એમને શું બોલતા? ગાળો બોલતા, અપશબ્દ બોલતા. એના પર આપણે વાત ચાલતી હતી. તો ઋષભદેવ ભગવાનને બધા લોકો કહેતા, મોટા મોટા લોકો, કે ભાઈ તમને આટલું આટલું બોલીએ છીએ, ગાળો બોલીએ તો તને ખોટું કેમ લાગતું નથી તમને? ઋષભદેવ ભગવાને બહુ સુંદર વાત કરી. જો આપણે પણ એ જીવનમાં ઉતારીએ ને તો આપણને દુઃખ પડે એમ જ નથી. એમને વાત કરી કે જો ભાઈ તમે મને આ વસ્તુ આપી, પણ મારે આ વસ્તુ ન લેવી હોય તો આ કોની કહેવાય? બરોબર ને? તમે મને આ વસ્તુ આપો છો પણ મારે આ વસ્તુ નથી લેવી, તો આ વસ્તુ પરત કોને જાય? એવી રીતે તમે મને ગાળો આપો છો પણ મારે જોવતી તો કોને લાગે? તમારી જ ગાળો બોલેલી તમને જ લાગશે. આવો જ્યારે વાત કરી તો પેલા લોકો જે બોલતા હતા ને એ લોકોને ગુસ્સો આવ્યો, પણ ઋષભદેવને આવ્યો જરાય ન આવ્યો. આ કેટલો સુંદર બોધ આપ્યો છે એમણે. શીખવા જેવી વસ્તુ છે. એટલે કે છે કે જીવનમાં સહન કરો, પણ આપણે છે ને તરત મનમાં લાગી જાય હવે તો એના ઘેર નહીં જવું, અને જે જાતું એને ના પાડે, બોલો કે તું એમ જ જાજે, કારણ કે મારે એનાથી, અને તું જો જઈને તો હવે તારે મારે કેટલું બધું શીખવાનું છે. બોલો, અરે ભાઈ તારે ન જામતું ભાઈ તું મત જા, પણ એને જામે એને જ જમવા દે, એને જ મેળ આવે જમવા દે. કે તું એ જાય તો તારાથી એ કટ્ટા તારાથી એ કટ્ટા. આવી સ્થિતિ છે સંસારમાં. કષ્ટાન કામાન અર્હતે. આ મનુષ્ય શરીર કુકર સુકર એટલે કે પશુઓની જેમ ભોગ ભોગવવા માટે નથી. પશુઓ તો આપણા કરતે વધારે દુઃખ ભોગવી રહ્યા છે. જે તમને મેં ગઈકાલે મેં વાત કરી હતી કે ઝાડ કેટલું દુઃખ સહન કરે છે. પશુ શરીરમાં, પક્ષીઓના શરીરમાં, ઝાડના શરીરમાં, કીટના શરીરમાં બહુ દુઃખ ને બહુ પીડાઓ છે. ખાલી મનુષ્ય શરીરમાં જ સુખ છે જોવામાં આવે તો. મનુષ્ય શરીરમાં બહુ અતિશય સુખ અને સુવિધા ભગવાને આપી છે, પણ આ માણસ છે ને હજી સુખી થવા માટેની ઈચ્છા રાખે છે. એટલા માટે શાસ્ત્ર કહે છે કે તમે આ સંસારમાં ભોગ ભોગવવાની ઈચ્છા રાખશો ને તો દુઃખ સિવાય તમને કાંઈ નહીં મળે. જેટલા સંસારમાં ભોગ ભોગવવાની ઈચ્છા રાખશો ને એટલું જ આપણા જીવનમાં દુઃખ મળશે. એટલે કે છે કે આપણા કરતા તો પશુઓને બહુ દુઃખ છે ને બહુ ને વધારે પીડા છે, પણ એ લોકોને જીવનમાં ભક્તિ નથી જે આપણા જીવનમાં છે. આપણે ભક્તિ કરી શકીએ છીએ, ભગવાનને પગે લાગી શકીએ છીએ, મંદિરે જઈ શકીએ છીએ, પણ પશુ યોનિમાં 80 લાખ પ્રકારના શરીરોમાં કોઈ પણ શરીરમાં આવી સુવિધા નથી. તો સૌથી ભાગ્યશાળી જીવાત્મા કયો કહેવાય? મનુષ્ય જીવાત્મા કહેવાય છે. તો આવી રીતે જ્યારે ભગવાન ઋષભદેવે ઉપદેશ આપ્યો તો એમના 100 પુત્રો કહે છે કે ઠીક છે, અમારે દિવ્ય તપસ્યા તો કરવી, પણ કોની શરણમાં જઈને કરવી?
ત્યારે અહીંયા કે છે મહત સેવામ દ્વાર આહુર વિમુક્તે સ્મરતો દ્વારમ યો શિતાસંગી સંગમ મહાન તસ્તે સમચિત્તા પ્રશાંતા વિમન્ય સુહ્યદ સાધવોએ. ભગવાન ઋષભદેવ કહે છે કે મહાપુરુષોની સેવા એ જ મુક્તિનો દ્વાર છે. સૌથી પહેલું કે છે કે મહત સેવામ દ્વાર આહુર વિમુક્તે, સાધુ સંતોની સેવા કરવી એ જ સૌથી મુક્તિનો દ્વાર છે. અને સ્ત્રીનો સંગ કરનારા કામીજનોનો સંગ નરકનો દ્વાર છે. કે જે 24 કલાક સ્ત્રીઓની ચર્ચા કરતો હોય, 24 કલાક જે સંસારની જ ચર્ચા કરતો હોય અને એની સંગમાં તમે રહેશો ને તો એ નરકનો દ્વાર છે. એટલે 2 દિવસ પહેલા ન કીધું કે 99% લોકો ક્યાંના અધિકારી બને છે? કારણ કે 24 કલાક કયા વ્યક્તિના સંગમાં રહે છે? કે જે કામી, ક્રોધી, ઈર્ષાળુ, દંભી એવા માણસોના સંગમાં જ માણસ 24 કલાક રહેતો હોય છે. કે જેમાં કોઈ દિવસ ઈર્ષા નથી, જેને સંસારની કોઈ ઈચ્છા, કામના કોઈ વસ્તુ નથી, ધનમાં, પુત્રમાં, પરિજનમાં, એવા વ્યક્તિના સંગ કેટલા લોકો કરતા હોય છે? એટલે કે એની સંગતિમાં કેટલા લોકો રહેતા હોય છે? આપણે ઘણી વધીને મહિનામાં 1 વાર જાય, કોઈ 6 મહિનામાં 1 વાર જાય, અને તોય લોકો કે અમે ભગત છીએ. નહીં, લોકો 6 મહિને 1 વાર કોઈ ગુરુને કે સાધુ સંતને કે સારા વ્યક્તિને મળવા જાય તો એ લોકોને એમ લાગે કે ના અમે તો આસ્તિક છીએ, અમે ભગવાનને માનનારા છીએ. પણ નહીં, કે છે કે ડગલે ને પગલે જ્યારે પણ તમને સમય મળે ત્યારે સાધુઓની સંગતિમાં જતું રહેવું જોઈએ. તરત જ કે ના આજે હું ફ્રી છું તો તરત જ સાધુ સંગતિમાં જવું. અને સાધુ સંગતિમાં, સાધુઓના સંગમાં આપણે જ્યારે રહીએ ને, સંતોના સંગમાં, તો સંતો આપણને સારી વસ્તુમાં જ લગાડશે. સંતો એમ નહીં કે ના થોડું કામ ધંધે જાઓ, એવું ક્યારેય નહીં કે. તમને 24 કલાક જ્યારે પણ તમે જાઓ મળવા તો તમને એમ જ વસ્તુ કહેશે કે હવે બધું છોડો. એ જ ઉપદેશ આપે ને કે ભાઈ હવે છોડો, આમાંથી મુક્ત થઈ જાઓ અને ભગવાનની સેવામાં. અને કોઈ સંસારી વ્યક્તિના તમે જાઓ, કોઈ લોકાચારો હોય, કોઈ લગ્ન હોય, કોઈ ફંક્શન હોય, કોઈ મીટિંગ હોય, કોઈ સમૂહ લગ્ન હોય, એ સંસારી વ્યક્તિ હોય ને એની પાસે તમે ઉભા રહો. એક નવો ધંધો આવ્યો છે એમેઝોનનો, આમાં કમાવાનું સારું છે, આ કંપનીમાં રૂપિયા રોકવાના સારા છે. સંસારી વ્યક્તિ માત્ર એ જ વાતો કરતા હોય. બૈરાવમાં શું વાતો ચાલતી હોય? ઓય ફલોણાથી છૂટું થયું હે, ઓય હગાઈ કરણ બાચી છે, ઓય તોડવાનું છે, ઓય આ તારીખે મીટિંગ છે, ફલોણાની છોડીને ઓમ કર્યું, ફલોણાના છોકરાએ ઓમ કર્યું. સંસારી વ્યક્તિ પાસે સંસારની એકદમ નશ્વર વસ્તુઓ સિવાય કોઈ વસ્તુ નહીં મળે જોવા, ચાહે કોઈ પણ જગ્યાએ જાઓ. પણ સાધુ સંત પાસે હંમેશા ભગવાનની જ વાતો હશે એની પાસે. જે સ્ત્રીનો સંગ કરનારા અને કામીજનો અને સંગ એ છે ને નરકનો દ્વાર કહેવામાં આવ્યું છે. મહાપુરુષો તેઓ જ છે કે જેઓ સતત યુક્ત ચિત્તવાળા અને સમચિત્તવાળા હોય છે. મહાન તે સમચિત્તા પ્રશાંતા, જે સાધુ સંતો હોય સમભાવથી જીવન જીવવાવાળા હોય છે. પરમ શાંતિયુક્ત અને ક્રોધ રહિત હોય છે અને સૌના હિત ચિંતક હોય છે, કારણ કે એને ભગવાનના દર્શન કર્યા છે. એને ભગવાનના દર્શન કર્યા છે. આવી રીતે એક શ્લોક પછી ભગવાન ઋષભદેવ સુંદર જ્ઞાન આપે છે. અને જ્ઞાન આપતા આપતા પોતાના દીકરા ભરતને કહે છે કે હે બેટા, મેં જેવી રીતે આ સૃષ્ટિના જેટલી પણ પ્રજા છે એને સુખી કરવાની ભાવનાથી મેં રાજપાટ કર્યું, એવી રીતે તમારે પણ રાજપાટ કરવાનું છે. કારણ કે હે પુત્ર, તમે જો સારી રીતે રાજપાટ કરશો ને તો પ્રજાનો 6 ભાગનું પુણ્ય તમને મળશે. એક માણસનું 6% પુણ્ય કોને મળે? રાજાને મળે. ષટ કર્મ નિપુણો વિપ્રા, કે 6% પુણ્ય છે ને એ પ્રજાનું એ રાજાને મળે છે. અત્યારનો વડાપ્રધાન, ખબર પડી? અત્યારનો વડાપ્રધાન આપણા વેદમાં લખેલું છે 4થા સ્કંદમાં, સ્વયં
પૃથુ મહારાજ, જે ભગવાનના 24 અવતારમાં 15મો અવતાર પૃથુ મહારાજનો છે. અને પૃથુ મહારાજે કીધું છે કે જ્યારે પ્રજાની ઉત્પત્તિ કરી અને પોતાના સંતાનોને ઉપદેશ આપતા કે છે, એના દીકરાનું નામ હતું વેણ, રાજા વેણ હતા, ખબર છે? અને વેણ રાજા છે ને પ્રજાને બધાને દુખી કરી દીધી. અને વેણ રાજા કહે છે કે હું પોતે ભગવાન છું. આવું જ્યારે કહેવા માંડ્યા એટલે સાધુ સંતોએ વેણ રાજાને શું કરી દીધો? મારી નાખ્યો. એટલે આ બધી વસ્તુઓની વેણ એમના પિતા હતા, મારા ખ્યાલથી પિતા હતા ને? હા, પિતા હતા. અને પછી એ પૃથુ મહારાજ પુત્ર થયા. હા, એટલે પૃથુ મહારાજ જ્યારે પ્રગટ થયા એટલે પૃથુ મહારાજ પ્રજાને ઉપદેશ આપતા કે છે કે જ્યારે કોઈ રાજા છે ને, જ્યારે કોઈ રાજા પ્રજાને સુખી કરે અને બધી પ્રજા જ્યારે સુખી હોય તો પ્રજાનો 6% પુણ્ય કોને મળે છે? રાજાને મળે છે. અને બધી પ્રજા જ્યારે દુખી હોય તો એ પ્રજાનું 6% પાપ એ એકલા વ્યક્તિને ભોગવવું પડે છે. એટલે આપણા માતા પિતા આપણને શિક્ષા આપે, જે સંસ્કારી હોય ને, કે બેટા જીવનમાં કામ ધંધો મજૂરી કરીને તારું પેટ ભરજે, પણ જિંદગીમાં કોઈ દાડો રાજનીતિમાં મત જાજે ને, કે આવનારો કુળનું છે ને બધું સાફ થઈ જશે, નખો થઈ જશે. એટલે આ બધી વસ્તુઓ છે કે ઘણા લોકો નહીં કહેતા કે સરપંચ બનો, તળાટી બનો, આ બનો, ઓલું બનો, ફલાણું બનો. આ બધામાં કોઈ વસ્તુ નહીં રાખે. એના કરતા નોકરી ધંધો કરી કે મજૂરી કરીને તમારું પેટ ભરીને તમારું ગુજરાન ચલાવો. બાકી આ બધી વસ્તુમાં પડશો ને તો લાલચ આવશે, અને લાલચના કારણે માણસ પાપ કરવા લાગી જાય છે. 5 વર્ષ ખાલી રહે, પણ 5 વર્ષમાં તો બધું 100 વર્ષોનું ભેગું કરી દે. પેઢીઓની પેઢીઓ. કાલે ન કીધું કે ગોચરની જમીન હોય, ફલાણાની હોય, બધું પોતાના નામે કરી દે. કોઈને કે નહીં. બહારથી તો ધોળા કપડાં પહેરે એટલે ધોળી ગાડી હોય ને પડદા અંદર ધોળા હોય, બધું. પણ કામ બોલો. લોકોને એમ કેટલું આમ ખાલી 2 રોટલી ખાવામાં કેટલું જોવે છે? 2 રોટલી. સુવા માટે એક ગાદલું જોવે, એક ઓશીકું જોવે, 2-4 જોડી કપડાં જોવે. પણ માણસે એટલું બધું ભેગું કરી દીધું છે ને કે એની પેઢીઓની પેઢીઓ સુધી ખૂટે એમ નથી એટલું બધું. પણ તોય માણસને હાય મારી કેટલી છે જુઓ. અને એને તો એવું તો કોઈ છે નહીં કે આખી જિંદગી જીવવાનો છે ને અમર બની ગયો હોય. પણ હકીકતમાં માને તો છે જ કે હું કેવો છું? અમર છું. કેટલા લોકોને અહીંયા ખાંધે ઠાઠડી ઉપાડીને કેટલા લોકોને શમશાનમાં પહોંચાડી દીધા આ 1.5 વર્ષમાં. પણ કોઈ માણસે એવો વિચાર કર્યો કે કોઈ માણસ એવો વિચાર કર્યો કે ના, હું કોકને ઉપાડીને લઈ જાઉં છું તે મને કોક ઉપાડીને લઈ જશે 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી તો મારું મોત તો આવશે, એ ગેરંટી છે. અને આટલું બધું મેં ભેગું કર્યું છે તો 100 પેઢીઓ ઉજી ખૂટે એમ નથી, 100 પેઢી ઉજી ખૂટે એમ નથી. એટલું બધું કમાણો તો હવે શાંતિથી પ્રભુનું ભજન તો કરું. ન થાય, નહીં થાય ભજન. એટલે કે છે કે હે બેટા, જીવનમાં ક્યારે પણ પ્રજાને દુખી ન કરતા જો તમારે રાજા બનવું હોય તો. અને જો તમે રાજા બનીને પ્રજાને દુખી કરી તો તમારી આવનારી પેઢીઓનું બધાનું નખો જ થશે. આવી રીતે ઉપદેશ આપી અને ભરત મહારાજને તો રાજપાટ આપી દીધું અને પોતે જંગલમાં જતા રહ્યા. પહેલાના લોકો આ બધું જીવન છે ને બહુ સારી રીતે જીવતા, કે સમય આવે એટલે જતા રહેતા બધું છોડીને. કોઈ માણસ એવો વિચાર ન કરે કે ના હજી રહું 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. નહીં, સમય આવે એટલે નિવૃત્ત થઈ જવું જોઈએ ઘર સંસારમાંથી. ઋષભદેવ ભગવાન જતા રહ્યા. ભરત રાજાએ એટલું સુંદર 1 કરોડ વર્ષ સુધી રાજપાટ કર્યું. અને ભક્તિના 9 પગથિયા આવે છે. ભક્તિના કેટલા પગથિયા છે? 9 પગથિયા. આદો શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, આસક્તિ, ભાવ અને પ્રેમ ભગવાનનો, પ્રેમા ભક્તિ. આ કેટલા પગથિયા છે? 9 પગથિયા. ભરત મહારાજે સૌથી પહેલું પગથિયું